મહામંથનમાં હવે વાત કરીએ એ મુદ્દાની જે મુદ્દો આજના વર્તમાન સમયમાં જબરજસ્ત પ્રસ્તુત છે અને સરકારના એજન્ડામાં પણ એ ઘણા સમયથી છે અને હવે એની અમલવારીની દિશામાં સરકારે એક ડગલું પણ માંડ્યું છે. વાત છે એક દેશ એક ચૂંટણીની. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો. હવે કેબિનેટે રિપોર્ટ ઉપર ચર્ચા કરીને એક દેશ એક ચૂંટણીને મંજૂરી આપી છે. શિયાળુ સત્રમાં સરકાર સંસદમાં બિલ લાવશે અને વાત આગળ પણ વધશે. એક દેશ એક ચૂંટણીનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે. આ વખતે પણ વિપક્ષનો તર્ક એ છે કે આ કાયદો દેશના સંઘીય માળખા ઉપર પ્રહાર છે, જ્યારે સરકાર એક દેશ એક ચૂંટણીને સમય અને રૂપિયાની બચત ગણાવી રહી છે. ભારતમાં આઝાદી પછી 1967 સુધી તો એવું બનતું આવ્યું કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થઈ. 1967 પછી રાજકીય ચિત્ર બદલાતા ગયા. કેટલાક રાજ્યોની વિધાનસભા તો ક્યારેક લોકસભા ભંગ થઈ અને ચૂંટણીના ગણિત બદલાયા. સમય સમયે કાયદા પંચ દ્વારા એક દેશ એક ચૂંટણીની શક્યતા તપાસવામાં આવી અને તેના ફાયદા પણ ગણાવવામાં આવ્યા. એક દેશ એક ચૂંટણી લાગુ કરવા માટે બંધારણમાં કયા સુધારા જરૂરી છે અને 240 બેઠક સાથે સહયોગીઓના ભરોસે રહેલી વર્તમાન મોદી સરકાર માટે કદાચ આ બાબત પડકારરૂપ પણ બની શકે. જો એક દેશ એક ચૂંટણી લાગુ થાય તો દેશમાં શું બદલાશે, એના ફાયદા અને નુકસાન શું છે, એની ચર્ચા આજના મહામંથનમાં કરીએ. તો ચૂંટણી એ શાસનનું એક માધ્યમ છે અને લોકશાહીમાં એવું આપણે કહીએ છીએ કે સૌથી મોટું પર્વ એ ચૂંટણીનું હોય છે. દેશમાં સરકાર એ ઘણા સમયથી મથી રહી છે. રાધર ભાજપના એજન્ડામાં પણ છે કે એક દેશ એક ચૂંટણીને અમે લાગુ કરીશું. લગભગ લોકસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રામનાથ કોવિંદ સમિતિએ પોતાનો રિપોર્ટ એ સોંપ્યો હતો અને એના ઉપર ચર્ચા પણ થઈ, ખૂબ ચર્ચા થઈ અને છેવટે લોકસભાની એ ચૂંટણી પછી મોદી સરકારના જ્યારે 100 દિવસના એજન્ડાને ગણાવાઈ રહ્યો છે ને એવા સમયે કેબિનેટે આ એક જે મુસદ્દો છે એને એ મંજૂરી આપી છે. ત્યારે આપણે ચર્ચા એ કરવાની છે કે વાસ્તવમાં એ બદલાશે શું જો એક દેશ એક ચૂંટણી થાય તો. આપણી સાથે 3 વક્તાઓ છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. મહેશભાઈ કસવાલા છે, એ ભાજપના નેતા છે અને સાવરકુંડલાથી ધારાસભ્ય પણ છે અને સુધીર ભૈરાવલ છે, વરિષ્ઠ પત્રકાર છે. તો સૌથી પહેલા મહેશભાઈ તમારાથી શરૂઆત કરું છું કે સરકારે એવું કીધું કે લોકસભા અને એના પછી જયારે વિધાનસભાની ચૂંટણી થાય તો ઓલમોસ્ટ એનો એક સેમ ખર્ચો એ હોય છે. હરિયાણાનું એક ઉદાહરણ આપે છે કે લોકસભાની ચૂંટણીમાં ત્યાં 84-87 કરોડનો ખર્ચો થયો, વિધાનસભામાં પણ એટલો જ ખર્ચો થશે, એ ખર્ચો બચી જશે. બીજો તર્ક સરકાર એ પણ આપી રહી છે કે મોટે ભાગે દેશમાં કોઈને કોઈ રાજ્યમાં પેટા ચૂંટણી, જનરલ ઇલેક્શન, વિધાનસભા અને લોકસભાના એ ચાલતા હોય છે ને એના કારણે આચારસંહિતાઓ હોય છે. મોટાભાગના નેતાઓ એમાં એ વ્યસ્ત હોય છે અને ક્યારેક સરકારમાં એ આચારસંહિતા હોવાના કારણે ડેવલપમેન્ટના કામો છે એ પૈસા હોવા છતાં, બજેટ હોવા છતાં થઈ શકતા નથી. આ 2 મહત્વના જે તર્ક આપ્યા. કેટલાક પક્ષો 10 થી 12 પક્ષો એ દેશમાં એનો વિરોધ પણ કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે જે ફેડરલ સ્ટ્રક્ચર છે દેશનું એના ઉપર એક પ્રહાર છે. રાધર એમાં સૌથી મોટી પાર્ટી એ કોંગ્રેસ છે. હું તમારાથી શરૂઆત કરું છું કે સરકાર એને કેવી રીતે પાર પાડવા જઈ રહી છે એવા દેશમાં જ્યાં કોઈ એક નેતા એવું કહી દે કે વિધાનસભાની ચાવી તો મારા હાથમાં જ છે અને હું 15 ધારાસભ્યોનો ટેકો નહીં આપું તો એ સરકાર એ પક્ષની કે કોઈ પણ પક્ષની એ સરકાર નહીં બને, મુખ્યમંત્રી એ નક્કી નહીં થઈ શકે. એવા દેશમાં એક રાજ્ય એક દેશ એક ચૂંટણી એ કેવી રીતે લાગુ થશે? હેમંતભાઈ, મારો અવાજ આવે છે ને? જી, આપનો અવાજ આવે છે. હેમંતભાઈ, એક તો હું વન નેશન વન ઇલેક્શન આ પદ્ધતિનો ચાહક રહ્યો છું. તમે આના માટેની ડિબેટો પણ કરી છે. આજે ભારતીય લોકતંત્ર દુનિયાના સૌથી મોટા લોકતંત્રનું લોકતંત્ર દ્વારા લોકતંત્ર માટે ખૂબ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે પ્રકારે આપે પણ પૂર્વ ભૂમિકામાં કીધું એ પ્રકારે ઘણા સમયથી દેશ રાહ જોતો હતો કે જે પ્રકારની બદીઓ ચૂંટણીની અંદર, વારે તહેવારે ચૂંટણીની અંદર બદીઓ, સમયનો વ્યય, આર્થિક નાણાંનો વ્યય, સમયનો વ્યય, તંત્રની મહેનતનો વ્યય અને પ્રમાણ
એના કારણે પ્રજાની જે પરેશાની વધતી હતી, હું માનું છું કે એની મુક્તિ માટે આ નિર્ણય ખૂબ આવશ્યક છે. એનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, હું એમ માનું છું કે એક વખત આજે કેબિનેટે એને મંજૂરી આપે છે, સંસદની અંદર કાયદો બને ને કાયદા પછી એની ઇમ્પ્લિમેન્ટેશન, સિસ્ટમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન હું માનું છું ચોક્કસ બનશે. હા, પ્રતિપક્ષનો જ્યાં સુધી આક્ષેપ છે ત્યાં સુધી હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જે પ્રકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એની જે કમિટી બની છે, એ કમિટીએ વ્યાપક પ્રમાણમાં સ્ટેક હોલ્ડર જે છે એમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચાઓ કરી છે. એમાં રાજકીય પાર્ટીઓ પણ આવી ગઈ, લીડર, વ્યવસ્થા તંત્ર, ઓફિસર્સ, એજ્યુકેશનલિસ્ટ, યંગ પીપલ, વર્કર્સ, પત્રકારો, અલગ અલગ અનેક પ્રકારના સેક્ટરના લોકો સાથે વ્યાપક પ્રમાણમાં ચર્ચા કરીને એક ખૂબ મોટા પ્રમાણમાં જેને કહી શકાય કે રિપોર્ટ આપ્યો છે ને, રિપોર્ટની અંદર સ્પષ્ટતા સાથે કહ્યું છે કે 80% સ્ટેક હોલ્ડર, વિવિધ સામાજિક જૂથો સહિતનો જે સ્ટેક હોલ્ડર છે એમને આ વન નેશન વન ઇલેક્શન, આ મુસદ્દાને સમર્થન આપ્યું છે. અને એમાં તો એ પણ જાણવું પડે કે દેશના જનમાનસની અંદર આ માટેની કેવી પ્રકારની લાગણીઓ છે. હું એ માનું છું કે વ્યાપક ચર્ચાઓ હવે પછી આજથી એની વ્યાપક ચર્ચાઓ થશે. ચર્ચાઓના આધારે સંસદની અંદર આ ખરડા માટે સંસદની અંદર બિલના સ્વરૂપમાં મુકાશે, સંસદની અંદર પણ ચર્ચા થશે. અને હું એમ માનું છું કે પ્રતિપક્ષના લોકોએ પણ આજે એનડીએ તમામ સાથી પક્ષોની સંમતિથી, સર્વસંમતિથી કેબિનેટે મંજૂરી આપી છે. અને હું એમ માનું છું કે આની વ્યાપક ચર્ચા પછી તમામ રાજકીય પાર્ટીઓ આ દેશના હિત માટેનો છે, આ કોઈ પાર્ટીના હિત માટેનો નથી, ન કોઈ વ્યક્તિના હિત માટેનો છે, દેશના હિત માટે છે, દેશના લોકતંત્રના હિત માટે છે. અને હું એમ માનું છું કે પ્રતિપક્ષના લોકો પણ આમાં કોઈ સંઘીય ઢાંચાને નુકસાન નથી, કોઈ રાજ્યની સ્વાયત્તતા ઉપર આમાં કોઈ પણ પ્રકારનું બાન આવવાનું નથી, ન કોઈ રાજ્યની સ્વાયત્તતા કે રાજ્યની કોઈ સરકાર ઉપર કોઈ પ્રકારના રિસ્ટ્રિક્શન આમાં આવતા. વ્યાપક પ્રમાણની અંદર ચર્ચા થાય ને 2 તબક્કામાં ચૂંટણી થાય, 3 જ મહિનાની અંદર તમામ ચૂંટણીઓ આટોપી લઈ અને 5 વર્ષ સારી રીતે કામ સરકારો કરી શકે એના માટેનો ખૂબ સુંદર નિર્ણય આજે કેબિનેટ. ઓકે ઓકે ડોક્ટર વસાવડા. ઓકે, હા મહેશભાઈ, હું આવું તમારી પાસે પાછો. ડોક્ટર વસાવડા, તો મુદ્દો એ છે કે લોક જુવાળ જ્યાં સુધી આના પર હું સમજુ છું કે જે કંઈ અત્યાર સુધીના જે પ્રતિભાવો આવ્યા, લોકોના મંતવ્ય આવ્યા, દેશ એવું ઈચ્છે છે કે ચલો એક દેશ એક ચૂંટણી હોવું જોઈએ, એના રાજ્યમાં જ્યારે ચૂંટણી થાય ત્યારે દેશની ચૂંટણી પણ એની સાથે થઈ જાય. એક સવાલ એ હતો કે જ્યારે સામાન્ય માણસ એવું માને છે કે નેતાઓ એ 12 માસ ઇલેક્શન મોડમાં રહે છે અને એના કારણે જે એને બ્યુરોક્રેસી પાસેથી જે કામ કરાવવાનું છે, જનતાના મુદ્દાઓ છે એ થઈ નથી શકતા, તો જો દેશ માની લેતો હોય તો સંઘીય ઢાંચાને કોંગ્રેસ કેવી રીતે જોવે છે કે એના ઉપર પ્રહાર છે? હા, એ વાત સાચી છે કે 31-32 જેટલા પક્ષો એ સરકારની તરફેણમાં હશે અને 10-12 પક્ષો જે મેં અત્યાર સુધી હું સમજ્યો એમાં પ્લસ માઇનસ હોઈ શકે, એ આ નિર્ણયની વિરુદ્ધમાં હશે. જ્યારે પણ એ બિલ લાવશે, એના ઉપર વોટ કરશે, જરા ઉપર એની ચર્ચા થશે તો એવું થશે. પણ મોટે ભાગે એક સામાન્ય માણસની સમજણ એવી છે, ખર્ચ તો બરાબર છે, સામાન્ય માણસની સમજણ એવી છે કે આ સરકારી મહેકમો 5 વર્ષમાં એકવાર ચૂંટણી કરશે અને બાકીના એ 4 વર્ષ, 4.5 વર્ષ, 4 વર્ષને એ 360 દિવસે કામ કરશે. તો લોકોનો ઇન્ટરેસ્ટ એમાં છે. ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, આપે પણ કીધું, મહેશભાઈએ લોકોના ઇન્ટરેસ્ટની વાત કરી. લોકોનો ઇન્ટરેસ્ટ શેમાં છે એનો કોઈ હજી સુધી સ્ટ્રેટેજિકલ સર્વે થયો નથી. બાય એન્ડ લાર્જ એક છાપ ઉભી થઈ છે કે લોકોનો ઇન્ટરેસ્ટ એમાં છે. હવે તમે મારી વાત બરાબર સમજો, થોડો ટાઈમ પણ મને આપજો. હાલનું જે બંધારણ છે એની જે વિવિધ કલમો છે એની નીચે આ શક્ય છે નથી. શું કામ નથી એના કારણો કહું સાહેબ, કે ગોવા, ગુજરાત, કર્ણાટક, પંજાબ આ બધી સરકારોને હજી 2 વર્ષ થયા છે. જો તમારે બંને ચૂંટણીઓ સાથે કરવી હોય તો આ સરકારો ભંગ કરવી પડે. આ પહેલો પ્રશ્ન ઉભો થાય છે. કઈ કલમ નીચે તમે ચૂંટાયેલી સરકારને ઉથલાવી મારશો? આ બીજો પ્રશ્ન થાય છે. કલમ 56 છે
એના નિયમો છે 356. કે કાયદોની વ્યવસ્થા ફેલ ગઈ હોય, રાષ્ટ્રપતિને ભલામણ જાય ગવર્નરની કે હવે આ ધારાસભા રહી શકે એમ નથી, વારંવાર આ બધું થયું હોય. એક નેશન એક ચૂંટણીની વાત 1983માં ફરીથી શરૂ થઈ હતી. 1983માં એની પહેલા આપની ચેનલ બતાવે છે કે આપણે ઘણા વર્ષ સુધી એક નેશન એક ચૂંટણી કરી. પછી પ્રશ્ન એ થયો કે અમુક રાજ્ય સરકારો તૂટી, અમુક લોકસભા વહેલી વિસર્જિત થઈ, વાજપેયીજીની જ લોકસભા વિસર્જિત થઈ. તો શું કરવાનું? ચૂંટણી તો 5 વર્ષ પછી છે, 1.5 વર્ષે સરકાર તૂટી છે. હવે માની લો કે લોકસભાની ચૂંટણી વહેલી આવે છે, તો બધા રાજ્યોને પીટી નાખવાના અને ફરી ચૂંટણી કરવાની. આ બધા ઘણા બધા પ્રશ્નો હાલના બંધારણીય જે બધી વ્યવસ્થાઓ છે એમાં શક્ય નથી. આ વાત બહુ જરૂરી છે. બંધારણ ફેરવવું પડે. આ બધું કરવું હોય તો બંધારણ ફેરવવા માટે ભારતીય જનતા પાર્ટીને 2/3 બહુમતી જોઈએ. અને બંધારણનો ફેરફાર કરવો હોય તો ઓછામાં ઓછા 50% રાજ્યોએ આ બાબતને સંમતિ આપવી પડે. આ એક આપણે માટે બીજો પ્રશ્ન છે. હવે તમે મને એમ પૂછ્યું કે સંઘીય ઢાંચા ઉપર હુમલો કઈ રીતે? એક નેશન એક ચૂંટણીમાં માની લો કે આપણે ભારતીય જનતા પાર્ટીની જ વાત કરીએ કે એનડીએમાં 30 ઘટક દળો છે, એમના ચૂંટણી પ્રતીક અલગ છે. લોકસભામાં કમળ હોય અને નીચે રાજ્યસભામાં બીજું કોઈ પ્રતીક હોય. એવું જ કોંગ્રેસ સાથે છે કે લોકસભામાં પંજો આવે અને નીચે ફાનસ આવે. આપણા દેશનો મતદાર હજી એટલો બધો ટ્રેન્ડ થઈ ગયો નથી કે એ એક જગ્યાએ આને મત આપે ને એક જગ્યાએ બીજું. મુદ્દાનો સવાલ પણ ઉભો થાય. લોકસભાના પ્રચારમાં રાષ્ટ્રીય મુદ્દા હોય, સ્થાનિક પક્ષો જે છે સ્થાનિક મુદ્દા લઈને આગળ વધશે. એના રાજ્યના પ્રશ્નો, એમની સ્થાનિક સમસ્યાઓ, આનું કોર્ડિનેશન પણ તમે કઈ રીતે કરશો? તમે લોકસભાની ચૂંટણી એક સાથે કરાવી નથી શક્યા. 2.5 મહિના સુધી લોકસભાની ચૂંટણી હાલી છે. ઘણા બધા ચરણોમાં મતદાન થયા છે અને ઘણા સ્ટેટ, ગુજરાતને બાદ કરો, બાકી ઘણા સ્ટેટ એવા છે કે 2-3 તબક્કામાં લોકસભાના વોટિંગ થયા છે. આપણે જો એક 540 સીટની લોકસભાની ચૂંટણી એક સાથે નથી કરાવી શકતા. આપણે જો જમ્મુ કાશ્મીરની સાથે જ ઝારખંડ અને મહારાષ્ટ્ર જાહેર નથી કરી શક્યા, તો કયા સંજોગોમાં તમે 33 રાજ્યો અને 542 ના, હવે તો વધીને કદાચ 600-700 સીટ થાય લોકસભાની, એ કઈ રીતે થઈ શકશે? જે હાઈ સ્પોટ છે, જ્યાં સંવેદનશીલ છે, ત્યાં પહોંચાડવા માટે આપણી પાસે એટલા દળો છે, કેન્દ્રીય ફોર્સિસ છે. આ બધા પ્રશ્નો ઉકેલ્યા પછી આપણે વાત ઉપર આવી શકીએ કે 1 નેશન 1 ઇલેક્શન થઈ શકે કે નથી થઈ શકે. ઓકે, ચાલો. હું ડોક્ટર વસાવડાએ જે સવાલ પૂછ્યો, હું મહેશભાઈ તમારી પાસે આવું છું કે જમ્મુ કાશ્મીરની સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણી તમે કેમ ના કરાવી શકા, તો પછી આખા દેશ અને રાજ્યોની ચૂંટણી કેવી રીતે કરાવશો? આવું તમારી પાસે સુધીરભાઈ. પણ મારો એક પહેલો સવાલ એ હતો, એક સામાન્ય સમજ એ લોકોની એવી છે તમને કે એટલા બધા મહત્વકાંક્ષી આ દેશમાં નેતાઓ છે કે આવનારી ચૂંટણીમાં એનો પોતાનો પક્ષ એના દીકરા કે દીકરીને માગેલી ટિકિટ ન આપે તો એ સમર્થન એટલે પાછું ખેંચી લે કે તમે, મેં કીધી હતી એ મારા વંશજને ટિકિટ ન આપી, સામે 6-7 એના ધારાસભ્યો હોય એ લઈને જતા રહે. 60-70 એમએલએની એક ધારાસભા હોય, માંડ માંડ સરકાર ચાલતી હોય, સરકાર પડી જાય ને એ મને લાગે બીજી વાર ચૂંટણી પણ કરાવવી પડે. હું દાખલામાં નથી પડતો, પક્ષનું નામ નથી લેતો ને નેતાનું પણ નથી કહેતો, હું બંને બાજુથી છે. તો એવા મહત્વકાંક્ષી નેતાઓ, એવા મહત્વકાંક્ષી વિચારધારાઓની વચ્ચે જ્યારે સરકારો તૂટતી હોય, બનતી હોય, તો એવા સમયે આ દેશમાં એક રાજ્ય એક ચૂંટણી થાય તો હું તો સમજુ છું કે દેશના લોકોનું ભલું છે. સરકારનો એજન્ડા જે હોય, વિપક્ષ જે હોય એ માને, જે માને, પણ લોકોનું ભલું છે. પણ એ પોસિબલ કેવી રીતે છે એક સામાન્ય માણસ એ સમજવા માંગે છે. શું 1 નેશન 1 ઇલેક્શન થાય તો એ તમામ એમ્બિશિયસ દેશના નેતાઓ જેને આપણે પેદા કર્યા છે એ બધા એની એમ્બિશિયસ, એની મહત્વકાંક્ષાઓ એ એકદમ 0-0 થઈ જશે? હેમંતભાઈ, તમે
સાવ સાદામાં સાદી ભાષામાં દર્શક સમજી દે એવો પ્રશ્ન ઉઠાવીને મને એમ લાગે છે આખો ચર્ચાનો જવાબ આપી દીધો. જી. અને તમે જે કહો છો એવા રાજનેતાઓ આપણે ત્યાં છે, આખી જનતા જોઈ રહી છે. એટલે એનો અર્થ એવો થાય કે જો વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો આપણા દેશમાં પૂંછડી કૂતરાને હલાવે એવો ઘાટ થાય આપણા રાજકારણમાં, દેશી ભાષામાં કહીએ તો. તમે જુઓ, આ પહેલી વસ્તુ તો આ મુદ્દો રાજકીય નથી, એટલે રાજકીય સ્તરે આની ચર્ચાનો કોઈ મતલબ નથી. આખો બંધારણીય મુદ્દો છે. અને બીજું, બંધારણીય મુદ્દો હોવાના કારણે આ મેજોરિટેરિયન દેશની બહુમતી પ્રજા ઈચ્છે છે એવી રીતના પણ આનો ઉકેલ શક્ય નથી અને હોવો ન જોઈએ. આપણું જયારે બંધારણ બન્યું હતું ત્યારે બહુ વિશદ તજજ્ઞોએ વર્ષો સુધી દૂરંદેશી ભર્યા નેતાઓએ જે લોકનિષ્ઠા લોકભાવના વાળા હતા એ લોકોએ મળીને કલમો ઘડી બંધારણ કર્યું હતું. એ બંધારણ આપણું સંસદીય લોકશાહી પ્રમાણેનું છે. એક દેશ એક ચુનાવ માટે આપણું બંધારણ મૌન છે. એમાં એવું સ્પષ્ટ નથી કે આ હોવું જ જોઈએ કે આ નથી હોવું જોઈએ. પણ જેમ તમે કીધું કે 4 ચૂંટણીઓ તો એક રીતે થઈ હતી, પણ તમે જે મુદ્દા કીધા એ પ્રમાણે રાજ્યોની સરકારો બરખાસ્ત થતી ગઈ, અસ્થિરતા આવી, એના કારણે બધું આગળ પાછળ થતું ગયું. એટલે હવે તમે એને રાતોરાત એક પર લાવી દેવું હોય તો એ પહેલી વસ્તુ તો એ બંધારણીય શક્ય નથી. તમે જે 4 કલમ મુખ્ય છે, જે દાખલા તરીકે એક તો 85(2) એવી છે કે જેમાં રાષ્ટ્રપતિ કોઈ પણ કારણસર લોકસભાને કોઈ વેલિડ રીઝનથી ભંગ કરી શકે, બરાબર છે. 174(2) એવી છે કે એમાં રાજ્યપાલ કોઈ કારણોસર રાજ્યની વિધાનસભા ભંગ કરી શકે. એવી રીતને 352 એવી છે કે યુદ્ધ ને આક્રમણનો એવો કોઈ ભય હોય ને તો એ કટોકટી લાદી શકાય. એટલે અને અનુચ્છેદ 356 એવું છે કે કેન્દ્રની પાસે સત્તા છે કે રાજ્યમાં અસ્થિરતા હોય તો એ રાજ્ય સરકાર ભંગ કરી શકે, બરાબર છે. લો એન્ડ ઓર્ડર કે એના બધી પ્રક્રિયા છે, લાંબી વાત છે. પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોવો જોઈએ, તમારો મૂળ પ્રશ્ન છે એની અંદર આ છે. આપણા દેશમાં જે રીતે રાજકારણીઓ છે એ કોઈ એવી રીતના સ્વસ્થ રાજનીતિ નથી કરી રહ્યા અને એના કારણે અસ્થિરતા છે. તમે તો આજકાલ છેલ્લા 10 વર્ષમાં તો એવું છે કે સરકારોને તૂટતી નથી, તોડવામાં આવી છે. તો ઉલટાનું એ તો બંધ થઈ જશે, એ તો સારી વાત છે કે એ બંધ થઈ જાય, શક્યતા, પણ એ પેરાલિસિસ થઈ જાય. દાખલા કે એક રાજ્યમાં એવી ઘટના થઈ તો કાં તો એને લટકી રહેવું પડે 4 વર્ષ રાષ્ટ્રપતિ શાસનમાં, અને કાં તો પછી એના કારણે બધી લોકસભાની બધી ચૂંટણીઓ થઈ જઈ. આ મુદ્દો એવો છે એટલે વર્કેબલ નથી અને ડિબેટેબલ ચોક્કસ છે. આ છે ને રસપ્રદ. તમે પણ કેટલીક બાબત આ છે ને, જેમ યુનિફોર્મ સિવિલ કોડ, જયારે ચૂંટણી આવે એટલે મુદ્દો પ્રગટ થાય, પછી ક્યાં આલોપ થઈ જાય ખબર નહીં પડી. એટલે આ છે મન લુભાવવાનો મુદ્દો. પૈસા બચે છે અને એવી બધી વાતોમાં દમ છે, પણ પૈસા તો આપણે ત્યાં અનર્થવાળા કરોડોની ઇવેન્ટ ને અબજોની ઇવેન્ટમાં એના કરતા વપરાઈ જતા છે. પણ તાર્કિક રીતે તમે જુઓ તો આ મુદ્દો એવો છે કે જેની અંદર તમારે કરવોય હોય, અશક્ય કશું નથી, કરવોય હોય તો બહુમતીથી સંસદમાં ખરડો પાસ કે કેબિનેટથી નહીં થઈ શકે. જે રીતે હેમંતભાઈ કીધું એની બંધારણીય પ્રક્રિયા તો છે કે 2/3 બહુમતી જોઈએ, પણ એમ છતાંય કોન્સેસસથી થાય, કારણ કે રાજકીય મુદ્દો નથી. અને કોન્સેસસથી એટલા માટે કરવો પડે કે તમે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી સરકારોની રચના છે. બીજું ફેડરલ સ્ટ્રક્ચર આની અંદર 100% ઘવાય છે, એ આપણી લોકશાહી માટે બહુ ઘાતક નીવડે. એટલે દાખલા કે તમે રાજ્યોને સ્વતંત્રતા આપી છે બંધારણે, એ આમાં સ્વતંત્રતા રહેતી જ નથી. એટલે આ બધા ટેકનિકલ મુદ્દા એવા છે કે જે લોકોને નહીં સમજાય. આ ચર્ચા ચાલશે, પણ હું તમને લખીને આપી દઉં કે 5 વર્ષમાં કશું નહીં થઈ શકે. હા, કરવું હશે તો ગેરકાયદે થઈ જાય. તમારે 370 કલમ હટાવવા માટે જેમ કરવું પડ્યું એવું કરવું પડ્યું કે તમારે એમાં એક નિયમ હતો કે જે 370 કલમ હટાવી હોય તો તમારે રાજ્યની વિધાનસભાની અંદરથી ખરડો પસાર થવો જોઈએ. તો આપણે રસ્તો એવો કાઢ્યો કે રાજ્યને જ તે કાઢી નાખ્યું, એને યુનિયન ટેરિટરી બને. આની સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ, એની અત્યારે ડિબેટેબલ ઇસ્યુ બની. પણ આવા કોઈ પેલી ગલી કાઢીને તમે કરવું હોય ને બળજબરી પૂર્વક કરવું હોય ને આખું રાજકારણ ફંટાવી દેવું હોય ને પછી એના ઉપર આખી ડિબેટ થઈને મુદ્દાઓને ભટકાવી દેવા હોય તો બધા ખેલ આમાં શક્ય છે. પણ મને એવું નથી લાગતું કે આ કરી શકાશે. હું એવું ચોક્કસ માનું છું કે આ મુદ્દો એટલો ચાલશે નહીં, ચલાવી પણ નહીં શકાય અને થશે પણ નહીં. મહેશભાઈ, તો મુદ્દો એ હતો કે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ ડ્યુ થતા હતા તો જમ્મુ કાશ્મીરની ચૂંટણી કરાવી, આ 2 સ્ટેટ રહી ગયા અને આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એ સરકારને જોડે કરાવી છે. એ સરકાર એના ઉપર ડિબેટ કરી રહી છે અને એ બિલ લાવશે ને એને કાયદો બનાવશે. ડોક્ટર વસાવડાનો સવાલ એ હતો, તો એ કેવી રીતે શક્ય બને? તો અત્યારે એ લાગુ કરવું હતું ભાઈ ચલો એટલી ટફેસ્ટ ચૂંટણી છે જમ્મુ કાશ્મીર, એની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ થઈ જતા.
હેમંતભાઈ, હું ડોક્ટર વસાવડા સાહેબના મુદ્દાને બહુ સારી રીતે સમજી શક્યો છું. હા પ્રશ્ન વસાવડા સાહેબનો પણ છે, પ્રશ્ન બીજા લોકોનો પણ છે કે જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી થાય છે, બાકીના 2 રાજ્યોની કેમ ડિક્લેર થતી નથી. હા આ પણ એક સમસ્યા જ છે ને, હા આ પણ એક સમસ્યા જ છે. ભલે અમારી સરકાર છે, અમારી સરકારે એને કદાચ 1 મહિના પછી એનું જાહેરનામું બહાર પડશે, 5-15 દિવસ મોડી થશે, પરંતુ સમસ્યા તો આ જ છે ને કે કેમ કેન્દ્રની અંદર કોઈ સરકાર છે એ એક રાજ્યની ચૂંટણી વહેલા કરે છે, કેમ મોડી કરે છે. તો આનો વિકલ્પ શું? વન નેશન વન ઇલેક્શન કે બીજું કઈ? એટલે હેમાંગભાઈની આજની જે સમસ્યા છે, હા. જે સમસ્યાને એ ડિબેટેબલ ઇસ્યુ બનાવવા માંગે છે, એ સમસ્યાનો વિકલ્પ પણ વન નેશન વન ઇલેક્શન જ છે. હા નહીં તમે બીજી વાત હું કરું છું હા કે તમે આજે તમે તો તમે તમે એના જે લેજિટિમેટ report રામનાથ કોવિંદની તમે કમિટીએ તમે જે મહેશભાઈ એના report આપ્યો લેજિટિમેટ કારણો કહો. એ એવું પૂછે છે કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી થઈ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડની તમે જોડે ના હું કરાવી. એનો જ એનું મેં કારણ જવાબ કહો. એમ આપ્યો. મેં નથી એટલે થઈ જ જવાબ શકતી. આપ્યો. ઓકે એ સમસ્યા જ છે હા. કે કેન્દ્રની સરકારે એવું માન્યું છે કે બધા જ રાજ્યોની 4 રાજ્યોની ચૂંટણી એક સાથે નથી કરવી, હા. 2 રાજ્યોની પહેલા કરવી છે ને 2 રાજ્યોની પછી કરવી છે. પણ જો વન નેશન વન ઇલેક્શન હોત તો શું થાત? હા. તો સાચી જ ચૂંટણી થાત. અને એટલા માટે આ સમસ્યા છે, તો એનું સમાધાન પણ એ છે. હા હું બહુ સરળ ભાષામાં કહું છું કે સમસ્યા છે જ. હું જ હા. માનું છું કે ચલો એ સમસ્યા જ છે, હા પણ એનું સમાધાન પણ એ છે ને, એટલે સમાધાન તો ક્યારેક આપણે લાવવું પડશે. ઓકે વાત રહી બીજી, હા. જે પ્રકારે બંધારણીય માર્ગે હા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર વન નેશન વન ઇલેક્શન લઈને આવી છે. આજે રિપોર્ટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. જી. વ્યાપક પ્રમાણમાં એની ચર્ચા થશે. સુધીરભાઈએ જે શંકાઓ વ્યક્ત કરી છે, એ શંકાઓ મારા મનમાં પણ, એક પોલિટિકલ કાર્યકર્તા તરીકે મારા મનમાં પણ આવી કે ઇન્ટ્રીમ કોઈ સરકાર છે, દાખલા તરીકે કોઈ રાજ્યની સરકાર ઇન્ટ્રીમ, એવા કોઈ પણ પ્રકારનું થયું ને સરકાર જતી રહી તો પછી શું? હા વાત સાચી છે, પરંતુ શું આખા દેશની અંદર હા જે લોકો આ જવાબદારી સંભાળે છે, આ મુસદ્દો તૈયાર કર્યો છે, એને ઉપર એને વ્યાપક સંશોધન નહીં કર્યું હોય એવું આપણને લાગે છે. હા અને આ દેશનો જે પ્રકારનો ઢાંચો છે, શું એ આખો બદલાઈ જશે? આવું કશું છે જ નહીં ભાઈ. આપણા સંઘીય ઢાંચાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થઈ શકે ક્યારે. Okay. આ રિપોર્ટને એક્ઝેક્ટલી આખો મેં પણ નથી વાંચ્યો, કારણ કે આજે જ Okay. આવ્યો છે, કદાચ ઓનલાઈન ઉપલબ્ધ પણ હશે, એને વાંચવો પડે. એના પછી સંસદની અંદર આવશે, એની કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે, એની સિસ્ટમ બનશે. હું એમ માનું છું કે આજે એને લાગુ નથી કરી કે કાલ સવારે હવે જે કઈ ચૂંટણી આવશે એ બધી વન નેશન વન Okay. ઇલેક્શન આવશે એવું નથી. હજી સંસદમાં આવશે, Okay, એની fine. સિસ્ટમ બનશે. પણ એક મારા મનની હું અંદર એ આવું, મુદ્દો આવું. આવે છે. હા. સુધીરભાઈ, કદાચ એનો જવાબ એ હોઈ શકે, હું જી. નથી, એ જવાબ હશે જ એવું નથી કહેતો, પણ કદાચ એનો એ જવાબ એ હોઈ શકે કે આપણે ત્યાં રાજ્યસભાનું ઇલેક્શન જયારે બાય કોઈ રાજ્યસભાના સાંસદ એનું વચ્ચેથી કોઈ રાજ્યસભામાં રાજીનામું આપવું પડે અથવા તો કોઈ અઘટિત ઘટના ઘટે તો એની બાકીની ટર્મ માટે રાજ્યસભાના સાંસદને હા ચૂંટવા બરાબર છે. હા તો હું એમ માનું છું કે એક મુદ્દો, જયારે એક વખત મેં તમે આ ચર્ચા કરી હતી ત્યારે મેં જ કદાચ આ મુદ્દો કીધો હતો કે આવી એક સિસ્ટમ હોઈ શકે કે જે રાજ્યની અંદર 2 વર્ષે સરકાર છે એનું પતન થયું છે, તો નવી ફરીથી ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન પ્રમાણે રૂટીન એનું ઇલેક્શન થાય, આવવાનું પણ એ 3 વર્ષ માટે જ સરકારનો ચૂંટાય. સમય Okay. બાકી રહ્યો છે, એના પ્રમાણે કદાચ Okay, આ એક okay. માર્ગ હોઈ શકે. અને એવા અન્ય માર્ગ પણ હું એમ Okay, માનું છું fine. કે કમિટીએ સૂચવા હશે. હા ચાલો હું બહુ- સુધીરભાઈ, તમારે કોઈ મુદ્દો કહેવો તો મારી પાસે સવાલ છે. હા, હા, એટલે મારે ખાલી એક લોકશાહીની જે વિભાવના છે એ મુદ્દા ઉપર વાત કરવી હતી કે તમે રાજ્ય આ બાબત એકચ્યુઅલી ખાલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થાય એની છે, સ્થાનિક સ્વરાજ્યની નથી. નથી, બરાબર? હા, હા. તો દરેક રાજ્યની અંદર સ્થાનિક પ્રશ્નો જુદા હોય છે અને રાષ્ટ્રીય પ્રશ્નો જુદા હોય છે. તમે વિચાર કરો, લોકસભાની અંદર લોકો જે મત આપે છે એ રાષ્ટ્રીય બાબતો માટે આપે છે Yes. અને જ્યારે વિધાનસભાની અંદર પ્રાદેશિકની મૂલ્યો, આપણે ત્યાં એટલા મતદારો શિક્ષિત નથી કે જે 2 એક સાથે ચૂંટણી થતી એમાં બંને બાજુના ચર્ચાઓ જુદી જુદી થઈ. ઇવન લોક પ્રતિનિધિઓ પણ એટલા બધા સશક્ત પેલા નથી આવતા, વિદ્વતા ભર્યા, કે જે લોકોને કેળવી શકે કે જે રાજ્યની બાબત આ છે એના માટે તમે અહીંયા મતદાન કરો, આ લોકશાહીનો પ્રશ્ન આ છે. અને નેતાઓની અંદર ચર્ચામાં તો આવું બાયફર્કેશન નથી. એટલે લોકશાહીની વિભાવનાની દ્રષ્ટિએ પણ આ વસ્તુમાં બહુ મોટી વિસંગતિ આવી જાય. ઓકે ડોક્ટર વસાવડા, તો મારો એક સવાલ એ હતો, તમે પહેલી વાર એવું કીધું કે કેટલાક રાજ્યોને 2 વર્ષ જ થયા છે ને એમાં શું એમ કે 356 લાગુ કરશે. ચલો જે કરે એ દેશ એકવાર નક્કી કરી લે કે ભાઈ ચલો એને બદલાવ કરવો છે, એકવાર નક્કી થઈ જાય તો શું, માનો કરી જ નાખ્યું નક્કી કે આ કરવાનું જ છે, તો શું થઈ ગયું? 2 વર્ષ થયા છે, એ રાજ્યોમાં ફરી ચૂંટણી કરશે, ફરી જનમત માંગવા જશે,
તમારે ફરી જવું પડશે, એમને ફરી જવું પડશે. બીજા રાજ્યોમાં જ્યાં તમે નહીં હો, એ નહીં હોય, ત્યાં બીજા કોઈ બે પક્ષોને સામસામે જનમત માંગવા જવું પડશે. તો જવું પડશે, એક વાર તો જવું પડશે બધાને. અને જે મહારાષ્ટ્રનો એને જવાબ આપ્યો, મહારાષ્ટ્ર અને ઝારખંડનો, એના ઉપર પણ હું તમારો જવાબ માંગુ છું. ડોક્ટર વસાવડા. સૌથી પહેલા એક વાત કરું હા કે જે કોંગ્રેસે કીધું હા કે આ સંઘીય ઢાંચા ઉપર પ્રહાર છે, હા એ આ પ્રહાર છે. હા ગુજરાતની સરકાર 2.5 વર્ષ થયા છે હા. અને હવે એને તોડી નાખો. હરિયાણામાં ચૂંટણી થશે, આ લાગશે તો 2 વર્ષ 3 વર્ષમાં. એટલે આવી બધી જે સરકારો છે કે જેને 5 વર્ષ નથી ત્યાં, એને તમે ભંગ કરો. પ્રજા જેને 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યા છે, ભૂપેન્દ્રભાઈને 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યા છે, તો એને તમે ઘેર બેસાડી દો તો એ કઈ રીતે શક્ય છે? મહેશભાઈએ કીધું કે 3 વર્ષ માટે ચૂંટણી થાય, એમાં શું? પણ બંધારણની છૂટ નથી આપતું. હું ક્યારનું એમ કહું છું કે જયારે જનરલ ઇલેક્શન થાય ત્યારે 5 વર્ષ માટે થાય છે, પેટા ચૂંટણી થાય ત્યારે બાકીના ટાઈમ માટે થાય છે. આ બંધારણ કે છે. હા તો તમે કઈ રીતે કોઈ રાજ્યની સરકાર 2 વર્ષ માટે તૂટી તો ફરીથી ચૂંટણી 3 વર્ષ માટે કરશો? આ દેશ તો બંધારણથી ચાલે એ તો અંડર વિચ સેક્શન? દેશના હિતમાં હશે તો બંધારણ તમે બંધારણની કઈ કલમ નીચે માત્ર 3 વર્ષ માટે રાજ્યની જનરલ ઇલેક્શન આપશો? ડોક્ટર વસાવડા, પેટા ચૂંટણીની વાત નથી. ડોક્ટર વસાવડા, જો દેશના હિતમાં હશે તો આવડા બંધારણ બદલવા માટે તમને જોડે લે છે. ભાઈ એ જ હું વાત કરું છું. હા. શરૂઆતનું આપ મારું વક્તવ્ય સાંભળો તો મેં આજ વાત કરી છે હા. કે બંધારણ બદલવું પડે, 2/3 બહુમતી જોશે હા. અને 50% રાજ્યોએ આ મંજૂર કરવું પડશે. એટલે આ બહુ અઘરું કામ છે. વિચાર ગમે એનો હોય, આજે આપણે તર્ક નથી કરતા કે સારું છે, રાષ્ટ્ર માટે ખરાબ છે. એ લોકો કે સારું છે, અમારો પક્ષ કે એ વાત બરાબર નથી. આ બધું એક બાજુ મૂકો. આપણે બંધારણીય રીતે આ તરતના સમયમાં કરી શકીએ એમ નથી. ઓચિંતું મધ્ય સત્ર બોલાવીને લોકસભાનું મહિલા રિઝર્વેશન લાવ્યા, થયો અમલ. ક્યારે વાત આવી? 2032-33 માં અમલ થશે, આઈ થિંક 29 માં. એમાં વન નેશન હવે હેમંતભાઈ એ થયું છે કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ 2047 ને 2044 ની વાત કરે છે. એટલે ત્યારે આ શક્ય બને કદાચ, એમાં ના નથી, પણ હાલ આ થઈ શકે એમ નથી. સારું ખરાબ એક બાજુ મૂકો, ટેકનિકલી આ શક્ય નથી. ચાલો, આ એ લોકશાહીની મજા છે કે જયારે દેશને પોતાને લાગે કે આ એના હિતમાં છે તો એ બદલાવને બહુ સહજ રીતે દેશ પોતે એડપ્ટ કરી લેતો હોય છે. અને દેશ એ નેતાઓને, એ સંસદને એ ફરજ પાડતો હોય છે કે તમારે આ કરવાનું છે. આફ્ટર ઓલ આ લોકશાહી છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. તમારા સવાલનો જવાબ પણ માંગુ છું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મહેશભાઈ, તો એ જે ડોક્ટર વસાવડા છે આરોપ એ કરી રહ્યા હતા કે ક્યારે સરકારો બની અને ક્યારે તૂટી અને કેવી રીતે તૂટી. તો મુદ્દો એ છે કે 5 વર્ષે જયારે ચૂંટણી થવા જશે ત્યારે કેટલી બધી ખોડંગાયેલી સરકારો હશે, જ્યાં એ ગવર્નર રૂલ ચાલતા હશે, ક્યાંક કોઈક મેં કીધું એમ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હશે, તો ત્યાં એ સરકારોનું રાજ નહીં હોય. 5 વર્ષે જયારે ચૂંટણી આવશે ત્યારે કેટલા દેશના રાજ્યોને સાથે લઈને ચૂંટણી થઈ શકશે એ વાત એ કરતા હતા. વાત સાચી છે કે આ દેશ આખામાં એ ડિબેટનો પ્રશ્ન છે. આખો દેશ એના ઉપર એક મત બનાવશે. દેશના તમામ રાજકીય પક્ષો, સરકારો અને એના નેતાઓ એક મત બનાવશે. ત્યારે હું માનું છું કે એક આખો દેશ આ વન નેશન વન ઇલેક્શન તરફ નીકળશે. પણ અત્યારે એ સવાલ છે જે સવાલ ડોક્ટર વસાવડા કરે છે, એ કદાચ ગુજરાતમાં પણ પૂછાતો હશે, એ સવાલ મધ્યપ્રદેશમાં પણ પૂછાતો હશે, એ સવાલ તેલંગાણામાં પણ પૂછાતો હશે. મહેશભાઈ. હેમાંગભાઈ વસાવડાની ચિંતા છે એ જાયજ પણ છે ને એ મારી ચિંતા પણ હોઈ શકે કે કાલ સવારે ચૂંટણી આવે તો ગુજરાતની સરકારને હજી 1.5-2 વર્ષ થયા છે, શું થાય. પણ હું હેમાંગભાઈ એનાથી આગળ વિચારું છું કે વન નેશન વન ઇલેક્શન એ આવતીકાલે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે એવા પ્રકારનો નિર્ણય નથી હજી આજે. એટલે એટલું બધું શોર્ટ વિચારીએ આપણે કે કાલે આ સરકારનું, ગોવા સરકારનું શું થશે, કાલે ગુજરાત સરકારનું શું થશે. હું એમ માનું છું કે રામનાથ કોવિંદ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેવી વ્યક્તિએ
હા. જ્યારે એમના સ્ટેક હોલ્ડરના લિસ્ટનું હું વાત કરતો તો એમાં 2 સ્ટેક હોલ્ડર છે, બંધારણવિદો પણ છે હા. અને કાયદાશાસ્ત્રીઓ છે. એની સાથે ચર્ચાઓ, વ્યાપક ચર્ચાઓ કરી અને પછી જ આ રિપોર્ટની અંદર જે કંઈ મેન્શન કર્યું હશે. હજી તો આજે કેબિનેટે મંજૂરી જી. આપી છે, એની વ્યાપક પ્રમાણમાં ચર્ચાઓ થશે, લોકસભામાં ચર્ચાઓ થશે ને પછી એક આખી સિસ્ટમ બનશે અને પછી ઇમ્પ્લિમેન્ટેશન થશે એવું હું માનું છું. બહુ ઝડપથી તમે કહો છો કે આ જ 2 મહિનામાં આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે ને બધી જ સરકારો વિખેરાઈ જશે એવું હું માનતો નથી. ડોક્ટર વસાવડા, બીજી વાત હા, ચિંતા હતી 30 ભાઈ સેકન્ડ, લાસ્ટ 30 સેકન્ડ. રાજ્યના મુદ્દાઓ જુદા હોય છે, હા. રાષ્ટ્રના મુદ્દાઓ જુદા હોય છે. વાત સાચી છે, હા, પરંતુ હું એમ માનું છું કે આ દેશની અંદર એક લાંબો કાર્યકાળ ચાલ્યો છે કે જ્યારે 51 થી 67 સુધી લગભગ બંને ઇલેક્શનો સાથે થતા જી, અને હમણાં પણ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ઓરિસ્સા જેવા રાજ્યનું ઇલેક્શન પણ સાથે હતું, આંધ્રપ્રદેશનું પણ ઇલેક્શન સાથે હતું. તો એક સાથે ઇલેક્શન આપણા દેશની અંદર વિધાનસભા, રાજ્યની વિધાનસભાના અને લોકસભાના નથી થતા એવું નથી, થાય છે. અને હજી પણ આપણે આપણા જન સમુદાયને, આપણા જન સૈલાબને અભણ છે, હા. સમજદાર નથી એવું કહીને આ દેશને ક્યાં સુધી આપણે અન્યાય ઓકે, કરીશું એમ. ચલો, લોકોમાં તો એ આ સમજ દેશને છે. પરિપક્વ દિલ્હી તો જેવું રાજ્ય બનાવવું એનું પડશે. ઉદાહરણ છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું આ નિર્ણયને કારણે શું થશે, હા, કોંગ્રેસનું શું થશે, બીજી પાર્ટીનું શું થશે, હું બહુ ચોક્કસ માનવા વાળો છું કે દલથી બડો દેશ છે. કદાચ દલને સામાન્ય નુકસાન થાય પણ જો દેશને દલીલ ફાયદો પણ છે. થતો હોય તો વન નેશન વન ઇલેક્શન આ દેશ માટે અત્યંત જરૂરી છે. ડોક્ટર વસાવડા, લાસ્ટ 30 સેકન્ડ છે. મારો સવાલ એ હતો કે કોંગ્રેસે સ્ટેન્ડ લીધું કે સરકાર કેબિનેટમાં આ મંજૂરી આપીને અનેક ગતકડાના ભાગરૂપે એ કોંગ્રેસે ગણાવ્યું કે મુદ્દાઓથી ભટકાવવા માટે આ કરી રહ્યા છે. સંઘીય ઢાંચાને નુકસાન છે, ફેડરલિઝમ ક્યાંક જતું રહેશે, એ બધી વાત તો છે જ, પણ એમ કે મુદ્દાઓને ભટકાવવા માટે કરી રહ્યું છે. એમની સામે અત્યારે શું મુદ્દો છે સરકારની સામે કે એને વન નેશન વન ઇલેક્શન લાવે તો દેશ આખો એ બાજુ જ વળી જાય ને મૂળ મુદ્દાની ચર્ચા મૂકી દે? એક મુદ્દો કહો, લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, હું જે બોલ્યો છું, હા, જે સુધીરભાઈ બોલ્યા છે જી. એનો જો તમે સાર કાઢો હા. તો આ જ સાર છે ઓકે, કે આખી પ્રક્રિયા હજી પૂરી નથી થઈ, ઓકે. ખાલી રિપોર્ટ આવ્યો છે, જી. ત્યાં વાત ઉભી થઈ ગઈ કે વન નેશન વન ઇલેક્શન આવી જ ગયું. હા, મોદી સાહેબે કહી દીધું લાલ કિલ્લા ઉપરથી કે કાલે વન નેશન, એ આખી જે હવા ઉભી કરવામાં આવી એની આ વાત છે. અને મુદ્દા ઘણા છે, હિન્ડનબર્ગનો રિપોર્ટ, બેરોજગારી, કાશ્મીરમાં વધતા આતંકી હુમલા, ચીન આપણી જમીન ખાઈ ગયું છે, આ બધા મુદ્દાઓ છે. બાંગ્લાદેશ વાળો પ્રશ્ન, આપણી બોર્ડર સળગે છે, શું થશે ખબર નથી. આ બધા મુદ્દાઓ અત્યારે કોરાણે મૂકીને એક જ વાત ઉપર ચાલવાનું આવે. હા, માધવી બુચના રોજ નવા ટોપિક નીકળે છે, હા. રોજ નવા ભ્રષ્ટાચાર ખુલે છે, એટલે આખી બાબતો ડાયવર્ટ થાય અને હવે દેશ 4-5 દી અઠવાડિયા સુધી કે આવતા શિયાળુ સત્ર લગી વન ઇલેક્શન વન નેશનમાં બિઝી રહે, ઓકે, એને માટે આ થયું છે ચાલો, fine. એવું કોંગ્રેસનું કેવું છે. ચાલો, ફાઇન. હું એવું સમજુ છું કે દેશના લોકોનું ભલું થતું હોય તો જે થાય એ થવા દેવું. હવે એમાં તો હું શું નક્કી કરું, તમે શું નક્કી કરવાના છો? આખો 140 કરોડનો દેશ છે એ કદાચ નક્કી કરવાનો છે. પણ ડોક્ટર વસાવડા, મહેશભાઈ અને સુધીરભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.